દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની અને ખેડૂતોના જામીન મુદ્દે મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરી દીધા છે। જ્યાં સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડા સમય પહેલા વનકર્મીને મારવાના કેસના આરોપસર નર્મદા સેશન કોર્ટે શકુંતલા વસાવા અને ખેડૂતોને જે 7 વર્ષની સજા ફટકારી હતી। ને આ કેસને લઈને જે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, નારાજગી જોવા મળી હતી। ને થોડા સમય પહેલાં આદિવાસી સમાજનું સંમેલન છે તે ડેડિયાપાડા ખાતે પણ મળ્યું હતું, જ્યાં આ ઘટનાના સંદર્ભમાં જે ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો હતો। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે આ સમગ્ર કેસ છે તે લડી રહી હતી। સૌપ્રથમ શકુંતલા વસાવા અને જે ખેડૂતો હતા તેમના જામીન મૂકવામાં આવ્યા હતા ને જે દલીલો છે સુનાવણી માટે ચાલી। બચાવ પક્ષ અને સરકાર પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી ને આજે મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ આપવા જઈ રહી હતી ને જેમાં આજે ચુકાદો આવી ચૂક્યો છે ને શકુંતલા વસાવાને જામીન મળી ચૂક્યા છે ને સાથે ખેડૂતો પણ જામીન મુક્ત થયા છે। આને લઈને આદિવાસી સમાજમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। એક આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યો છે આ નિર્ણયને। આને લઈને અમે જ્યારે શકુંતલા વસાવાના જે વકીલ હતા વિશાલ દવે તેમની સાથે પણ સંવાદ કર્યો ત્યારે તેમનું કહેવું હતું કે આ જે ઘટના બની હતી તેને લઈને જે બચાવ પક્ષ દ્વારા તેમને દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી ને તેમના અસીલનો આ કેસમાં કોઈ પણ પ્રકારનો રોલ નહોતો, છતાં તેમની સામે ગુનો નોંધાયો અને તેમની જે સજા થઈ તે મામલે સરકારી પક્ષના વકીલ કોઈ પણ એવા મજબૂત નક્કર પુરાવા છે તે કોર્ટ સમક્ષ મૂકી શક્યા નહોતા ને તેને લઈને હાલ શકુંતલા વસાવાને ખેડૂતોને જામીન આપવામાં આવ્યા છે। ત્યારે આ ખૂબ મહત્વના સમાચાર છે તે ચૈતર વસાવાના સમર્થકો માટે માનવામાં આવી રહ્યા છે। હવે આગામી દિવસોમાં ચૈતર વસાવાના પણ જામીન મુદ્દે સુનાવણી થશે, અરજી કરવામાં આવશે। ચૈતર વસાવાએ જેલમાંથી કહ્યું હતું કે પહેલાં શકુંતલા વસાવાને ખેડૂતોના જામીન મુદ્દે છે તેની અરજી કરવામાં આવે ને સૌ કોઈની મીટ આ કેસમાં મંડાયેલી હતી। જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે। 24 તારીખે ચૈતર વસાવાના સમર્થનમાં સંમેલન પણ મળવાનું છે, ત્યારે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ દ્વારા હવે જે લડત ચલાવવામાં આવીને જેમાં સફળતા પણ મળી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। અને આજે ગુજરાત હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો છે તેને લઈને પણ આ બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે આ કેસમાં ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તે ક્યારે બહાર આવે છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર